So hello guys, welcome back to my new video. તો કેમ છો બધા? સવારના અત્યારે વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું ને આપણે આવી ગયા છે વાડીએ. ને કેમ છો? મોજમાં રહીશો અને ભાઈ મોજમાં જ રહેવાનું, કારણ કે સુખ દુઃખ તો આવ્યા જ રાખવાનું છે આપણે, સમજ્યા? મોજમાં રહ્યો, આ જીવન છે, એટલે રાખવાનું બધું. તકલીફ તો એટલી બધા જીવનમાં હોય જ, પણ મોજમાં રહેવાનું, મોજમાં હાલ્યું જાય બધું. શું હોય બીજું? સવારના બધાને ગુડ મોર્નિંગ. આપણે આવી ગયા છીએ વાડીએ. આજે 3 દી જાય રહ્યો વાડી. આપણે આગલા વિડીયોમાં મૂક્યા જ છે, એમાં જાહેર વાડી આપણે આવી ગયા છીએ વાડીએ. તમે જોઈ શકો આ વઢાઈ ગઈ છે. આ નણવાનું કામ લેવાનું છે આને. હવે ઘડીક મણવી નણવા વિડીયો બની રહીજો. તો તમે જોઈ શકો છો આપણે એટલી નણી લીધી છે અત્યારમાં સવારમાં, ને ઢાળમાં થોડાક એવા દાણા સીડ્યા નથી. બીજા બધા દાંતડે નણેના, આપણે સાકું હાથમાં લઈ લીધું, શાકે નણવી છે. આ બધું જોઈ જાઓ સાલું નણવાનું. આપણે હતા મોર કીધું થોડુંક ઉતારી લેવી. જોઈ શકો આમાં કાક છે દાણા લોથા. બધાને તરસ લાગી ગઈ, આપણે પાણી ભરીને આવી ગયા પાણી દેવા. આ જોઈ જાઓ હાથમાં સાકું છે ને પાણીનું ડબલું હતું, એ દઈ દીધું. અહીંયા કૂવામાંથી શીશવાર જવું પડ્યું, કેમ કે લાઇટ હવે ડીમ આવી ગઈ હતી. તો દઈને હવે આપણે કહેતા થઈ ગયા બધું. તો અત્યારે બપોર સળવા આવ્યા છે, પણ કાં એટલી આપણે નણી નાખી છે. અને જોવા જઈને જાય, કોઈને લેવી હોય તો કમેન્ટ કરી દીજો, મેસેજ કરી દીજો કે લેવી છે આપણે. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे. જાહેર છે એક નંબર, તમ તારે એમાં કાંઈ ઘટે નહીં. હાલો હવે ઘડીક મણવી નણવા. ને આ પાથરા જોઈ જાઓ, આ બાજુ નણાઈ ગઈ છે. આ પાથરા બધામાં, આ પાથરામાં હવે કાંઈ છે નહીં. જાહેર બધી લેવાઈ ગઈ, ઝીણે છે, પણ એમાં કાંઈ દાણા છે નહીં. તો બપોરા પાણી કરીને અત્યારે આવી ગયા છે એ પાછા. જોઈ શકો આવી કાંક જાહેર છે. અને અત્યારમાં છે ને શાકવાની જરૂર પડતી નથી, હાથીથી તૂટી જાય છે. બપોર પછી તડકો થયો હતો ને તો હાવ ફૂંકાઈ ગઈ હતી, તો હાથી તૂટી જાય છે. એટલે દાંતડું કે શાકાની કાંઈ જરૂર પડતી નથી, તો આપણે હાથે નણવી છીએ. જોઈ શકો તમે બપોર પછી હાવ ઉકાઈ ગયો ભાઈ. હવે તો આને પૂળા વાળવા હોય તો એવા નથી વળે એમ. કાલે હવે સવારમાં ખબર પડે પૂળા વળશે કે નહીં. તો જોઈ શકો કાંક આવા છે. તમને દેખાડું એક લોથો સોળીને કેવાક દાણા નીકળે છે. એમાં દાણા તો સારા જ નીકળે, કારણ કે આપણે અગાઉ ટેસ્ટિંગ કરી લીધું છે. અને 12 દાણા દેખાય એટલે ઉપાધિ કાંઈ છે નહીં, દાણા સારા જ છે. પેલો દેખાડું તમને, જોઈ જાઓ. એક દાણામાં તો દાણા સારા નીકળે છે. એ તો હાલરમાં નીકળે પછી ખબર પડે કેવાક દાણા નીકળે. જઈ શકો. તો ચાલો આજના વિડીયોમાં એટલું જ. બાકી હવે મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.